મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ખરઈ ગામે દારૂની રેડ કરવા ગયેલા પોલીસ કાફલા પર ટોળાએ હુમલો કર્યો હતો। ખીરઈ ગામે ઇકબાલ ઉર્ફે ઇકોમોવર નામના શખ્સને ત્યાં દારૂનો જથ્થો હોવાની જાણ થતાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ ગોહિલ તેમજ તેમની ટીમે રેડ પાડી હતી। ત્યારે આરોપીઓ અને મુદ્દામાલને છોડાવવા માટે મહિલાઓ અને કેટલાક પુરુષોએ પથ્થરમારો કર્યો હતો। આ હુમલામાં 6 જેટલા પોલીસ જવાનોને ઈજા થતાં તેમને સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાની જાણ થતાં ડીવાયએસપી સમીર સાડા સહિતના કાફલાએ સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી। પોલીસ કોમ્બિંગમાં પોલીસને આ વિસ્તારમાંથી દારૂની ભઠ્ઠી મળી આવતા આરોપીની ધરપકડ કરી છે। અત્યારે આજે ગુનો છે કુલ 10 આરોપીઓ સામે કરવામાં આવ્યો છે। જ્યારે પૂછપરછ દરમિયાન ઈકા ઉપર જ્યારે આ એક પ્રોહિબિશનનો ગુનો દાખલ પણ કરવામાં આવ્યો, જે અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો અને આ ગુનાની તપાસ દરમિયાન ઈકાએ પોતાના પ્રોહિબિશનના સાધનો ક્યાં છુપાવ્યા છે તેની કબૂલાત આપેલી, તો જેને આધારે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું અને કોમ્બિંગ દરમિયાન અલગ અલગ પ્રોહિબિશનના કેસ કરવામાં આવ્યા। 7 જેટલા પોલીસ કર્મચારીઓની ઈજા થયેલી છે અને કોમ્બિંગ દરમિયાન હજી કામગીરી ચાલુમાં છે।